બટેટાનું શાક તો તમે ઘણીવાર બનાવીને ખાધું હશે, પણ હું લઈને આવી છું તમારા માટે બટેટાનું એકદમ નવી જ રીતે શાક, જે તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તો અત્યારે શિયાળામાં લીલી ડુંગળી મળે છે, તો લીલી ડુંગળીને મેં લઈ લીધી છે. આપણે જે સફેદ ભાગ આવે છે ઉપર ડુંગળીનો, એ કાઢી નાખ્યો છે, વચ્ચેથી કટ કરી લીધી છે, અને પછી ડુંગળી ધોઈને આપણે મિક્સર જારમાં એડ કરી દીધી છે. થોડુંક અમથું પાણી એડ કરી દીધું છે, અને પછી આપણે લીલી ડુંગળીની પેસ્ટ જેમ બનાવી લેવાનું છે મિક્સરમાં. મિક્સર ખોલીને જોશું તો એકદમ ગ્રીન કલરની ગ્રેવી જેમ તૈયાર થઈ ગયું છે. તો એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું, અને મિક્સર જારને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. સાઈડમાં મેં ટમેટાં પણ કાપી લીધા છે, લીલા ઝીણા મરચાં પણ કાપી લીધા છે, રેગ્યુલર જે આપણે મસાલા યુઝ કરતા હતા એ મસાલા, બટેટાને પણ આપણે બાફી ફોલી અને પછી ટુકડા કરીને પણ રાખી દીધા છે. લસણને મેં ખાંડણીમાં કાઢી લીધી છે. તો ચાલો હવે મસ્ત મજાનું અને નવીન રીતે બટેટાનું શાક બનાવવાની તૈયારી કરીએ. તો પછી મેં આપણે જે તવી આવે એમાં મેં 3 થી 4 પાવડા જેટલું તેલ નાખી દીધું છે. આપણે ગ્રેવીવાળું શાક બનાવવાનું હોવાથી જો એક જ પાવડું તેલ વધુ થાય તો તે છૂટું પડે ત્યારે શાક સરસ લાગે છે. તેલ થઈ જાય પછી એમાં આપણે રાઈનો વઘાર કરી દઈશું. રાઈ નાખી દીધા બાદ એમાં આપણે આખું જીરું એડ કરી દેવાનું છે. જીરું તતળી જાય પછી એમાં આપણે હિંગને એડ કરી દઈશું. હિંગ નાખી દીધા બાદ એમાં આપણે લસણની પેસ્ટ નાખી દેવાની છે. એને આપણે ચમચાથી હલાવી દેવાની છે. પછી એમાં આપણે લીલા મરચાં જે કાપીને રાખ્યા હતા એ લીલા મરચાંને એડ કરી દઈશું. લીલા મરચાં અને લસણને થોડીવાર સાંતળવા માટે મૂકી દઈશું. થોડું ઘણું સંતળાઈ જાય પછી એમાં આપણે જે લીલી ડુંગળીની ગ્રેવી બનાવીને રાખી હતી એ ગ્રેવીને એડ કરી દઈશું. ગ્રેવીને એડ કરી દીધા બાદ એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. એટલે જે લીલા મરચાં, લસણ અને જે ગ્રેવી નાખી છે એ બધું એક રસ જેમ થઈ જાય. આમાં આપણે ગ્રેવી બનાવતી વખતે થોડું પાણી એડ કર્યું હતું, એટલે પાણીને આપણે બળી જવા દેવાનું છે. એટલે કે 2 થી 3 મિનિટ સુધી એને આપણે સતત હલાવતા રહેવાનું છે, એટલે પાણી બધું બળી જશે. પછી એમાં આપણે ટમેટાને એડ કરી દઈશું. જે આપણે ટુકડા કરીને રાખ્યા હતા ટમેટાં, એને આપણે એડ કરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. ટમેટાં નાખી દીધા બાદ પણ આપણે એને 1 થી 2 મિનિટ સુધી કૂક થવા માટે રાખી દઈશું. 1 થી 2 મિનિટ કૂક થઈ જાય પછી એમાં આપણે લાલ મરચું પાવડરને એડ કરી દઈશું. તમે તમારા સ્વાદ અકોર્ડિંગ મરચું એડ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. પછી એમાં હળદર પાવડરને એડ કરી દઈશું અને ધાણા જીરું પાવડરને એડ કરી દઈશું. પછી એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. બધા જ મસાલા ગ્રેવીમાં એડ કર્યા બાદ એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણે સતત ગ્રેવીને હલાવતા રહેવાનું છે, કારણ કે આપણે ગ્રેવીમાં બધા જ મસાલા એકરસ જેમ કરી દેવાના છે. હા, આમાં ધ્યાન રાખવાનું છે કે આપણે ગ્રેવીનો કલર લીલો હોવાથી બધા જ મસાલા એમાં ઓબ્ઝર્વ થઈ જશે અને રંગ પણ બદલાઈ જશે. ત્યાં સુધી આપણે એને હલાવતા જ રહેવાનું છે. એકદમ કલર ચેન્જ થઈ જાય એવું તમને લાગે ત્યારે આપણે બધા જ પાણી બળી ગયું છે. બધું જ પાણી મળી ગયા બાદ એમાં આપણે બટેટાને એડ કરી દેવાના છે. બાફેલા બટેટાને એડ કરી દીધા બાદ એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, એટલે ગ્રેવી બટેટામાં એકદમ એકરસ જેમ થઈ જાય. બટેટાને સારી રીતે મિક્સ કરી દીધા બાદ પણ એને આપણે 1 થી 2 મિનિટ જેવું કૂક થવા દઈશું, એટલે કે જે પણ પાણીનો ભાગ હોય એ બધો ભાગ બળી જાય. આમાં તમે મીઠી આમલીની ચટણી બનાવો છો એ ચટણી અથવા દહીં નાખો તો બહુ ટેસ્ટી શાક બને છે. મારી પાસે અહીંયા દહીં નહોતું એટલે મેં લીંબુનો રસ એડ
કરી દીધો છે. દહીં નાખવાથી ટેસ્ટી શાક બને છે. પછી ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. લીલા ધાણા નાખી દઈ અને જોઈએ તો એકદમ નવી જ રીતે બટેટાનું શાક જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એને આપણે રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરી શકીએ છીએ. મેં અહીંયા છાશ અને રોટલી સાથે શાકને સર્વ કરી દીધું છે. શું તમારા ઘરે આ શાક ક્યારેય બન્યું છે કે નહીં એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.